નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એક એવી કંપનીના શેર વિશે વાત કરવાના છે જે કંપનીએ ₹7 ડિવિડન્ડ જાહેર કર્યું છે અને આ કંપની રેકોર્ડ ડેટ પણ નક્કી કરી દીધી છે। તો આ કઈ કંપની છે અને ક્યારે આ ડિવિડન્ડ મળવાનું છે, એટલે કે રેકોર્ડ ડેટ ક્યારે છે, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમારા જોડે પણ આ કંપનીના શેર હોય તો તમે રેકોર્ડ ડેટ સુધી આ શેરમાં બની રહો અને ₹7 ડિવિડન્ડનો ફાયદો ઉઠાવી શકો। તો મિત્રો, વાત કરીએ ઓટોમોટિવ કમ્પોનન્ટ સપ્લાય CIE ઓટોમોટિવ ઇન્ડિયા તેના શેરધારકોને ₹7 ઇન્ટરિમ ડિવિડન્ડ ચૂકવવા જઈ રહી છે અને આ નિર્ણય 20 ફેબ્રુઆરીએ બોર્ડ બેઠકમાં લેવામાં આવ્યો હતો। કંપનીએ જાન્યુઆરી થી ડિસેમ્બર નાણાકીય વર્ષને અનુસરે છે, એટલે કે કંપની છે CIE ઓટોમોટિવ ઇન્ડિયા અને ₹7 ડિવિડન્ડ આપે છે। 20 ફેબ્રુઆરીએ જે બોર્ડ બેઠક થઈ હતી કંપની, એમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને કંપની જાન્યુઆરી થી ડિસેમ્બર નાણાકીય વર્ષને અનુસરે છે। ડિવિડન્ડ માટેની રેકોર્ડ ડેટ જોઈએ તો એ 23 એપ્રિલ 2025 રાખવામાં આવી છે। શેરધારકો કે જેમના નામ કંપનીના સભ્યોના રજિસ્ટરમાં અથવા તો આ તારીખે શેરના લાભકારી માલિકો તરીકે ડિપોઝિટરીના રેકોર્ડમાં દેખાશે તેમને ડિવિડન્ડ મેળવવા પાત્ર હકદાર ગણશે। કંપનીએ 2022માં ₹2.5, 2023માં ₹2.5 અને 2024માં ₹5 પ્રતિ શેરનું ઇન્ટરિમ ડિવિડન્ડ આપ્યું હતું। કંપનીની 26મી વાર્ષિક સામાન્ય સભા 30 એપ્રિલ 2025ના રોજ યોજાવાની છે। CIE ઓટોમોટિવ ઇન્ડિયાના શેરની ફેસ વેલ્યુ ₹10 છે। કંપની શુક્રવાર 21 ફેબ્રુઆરીએ BSE પર શેર ₹421 ઉપર બંધ થયો હતો। કંપનીનું માર્કેટ કેપ ₹15,900 કરોડ છે। BSE ના ડેટા અનુસાર છેલ્લા 6 મહિનામાં સ્ટોક 24% અને 2 અઠવાડિયામાં 11% ઘટ્યો છે। પ્રમોટર્સે ડિસેમ્બર 2024ના અંત સુધીમાં CIE ઓટોમોટિવ ઇન્ડિયાના 65.70% હિસ્સો ધરાવ્યો છે। શેરે અત્યાર સુધીમાં BSE પર ₹628.45ની રેકોર્ડ હાઈ અને ₹401ની નીચી સપાટી જોવા મળી છે। સ્ટોક માટે અપર સર્કિટ ₹505.20 અને લોઅર સર્કિટ ₹336.80 છે અને પ્રાઇસ બેન્ડ 20%ની છે। ઓક્ટોબર ડિસેમ્બર 2024ના ક્વાર્ટરમાં સ્ટેન્ડઅલોન ધોરણે CIE ઓટોમોટિવ ઇન્ડિયાની આવક ₹1118.93 કરોડ હતી। ચોખ્ખો નફો ₹116 અને ₹116.12 કરોડ હતો અને શેર દીઠ આવક ₹3 કરોડ હતી। FY24માં એકલ આધાર પર આવક ₹4563.47 કરોડ અને ચોખ્ખો નફો ₹583.41 કરોડ અને શેર દીઠ આવક ₹15.38 કરોડ નોંધાઈ હતી। તો મિત્રો, આ વિડીયોમાં આપણે CIE ઓટોમોટિવના શેર વિશે વાત કરી, જેમાં કંપનીએ ₹7 ઇન્ટરિમ ડિવિડન્ડ રોકાણકારોને આપ્યું છે અને 23 એપ્રિલ 2025ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે। તો તમારા જોડે જો શેર હોય તો તમારે 23 એપ્રિલ સુધી આ શેરમાં રોકાણ કરી રાખવું પડે, તો જ તમે આ ડિવિડન્ડ મેળવવા પાત્ર બની શકો છો। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।